પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ભાટીવાડમાં ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આરોગ્ય કેમ્પ યોજાયો। રાષ્ટ્રીય સ્તરે ચાલતા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસીય સઘન ક્ષય નિર્મૂલન ઝુંબેશના ભાગરૂપે દાહોદ તાલુકાના ભાટીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતા ભાટીવાડા 1 અને ભાટીવાડા 2 સબ સેન્ટર ખાતે તાજેતરમાં એક વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ શિબિરમાં સ્થાનિક નાગરિકોને ઘર આંગણે સઘન તબીબી તપાસનો લાભ પૂરો પાડવામાં આવ્યો હતો। આ વિશેષ આરોગ્ય કેમ્પ દરમિયાન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મોબાઈલ ટીબી એક્સરે વાનનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના માધ્યમથી કુલ 174 જેટલા શંકાસ્પદ દર્દીઓનું સ્થળ પર જ એક્સરે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું। ક્ષય રોગની તપાસ ઉપરાંત ઉપસ્થિત તબીબી ટીમ દ્વારા દર્દીઓનું વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની પ્રાથમિક આરોગ્ય ચકાસણી પણ હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સંપન્ન થઈ હતી। ગ્રામીણ વિસ્તારમાં ક્ષય, ટીબી જેવી ગંભીર અને ચેપી બીમારીનું સમયસર નિદાન થાય, દર્દીઓને સત્વરે સચોટ સારવાર મળી રહે, તે જ આ સઘન ઝુંબેશનો મુખ્ય હેતુ છે। પ્રારંભિક તબક્કે જ રોગની ઓળખ થવાથી સંક્રમણનો વ્યાપ અટકાવી શકાય છે અને સમાજના સ્વાસ્થ્ય સ્તરમાં સુધારો લાવી શકાય છે। આરોગ્ય વિભાગની આ સક્રિય અને ટેકનોલોજી સજ્જ કામગીરીથી સ્થાનિક લોકોમાં બીમારી પ્રત્યે જાગૃતિ આવવાની સાથે ભવિષ્યમાં ટીબી મુક્ત સમાજના નિર્માણની દિશામાં નક્કર પગલાં સુનિશ્ચિત થઈ રહ્યા છે।